કુદરત મનુષ્યનું શરીર આપે છે, પણ કેટલીક વાર કુદરત ખુદ એવી ક્ષતિઓ રાખે છે કે જીવન મળ્યા બાદ પણ ન માત્ર એ વ્યક્તિ પણ એનું પરિવાર હંમેશ પરેશાન થતું રહે છે. એવી બીમારીઓ મળે છે જન્મથી જ, જેનું કોઈ નિદાન હોતું નથી અને જે જીવન બોજરૂપ બને છે. અને આવા જ જીવનની સમસ્યાને ઉજાગર કરવા આ કાર્યક્રમો કરી રહ્યો છું. બીમારીનું નામ છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. બાળપણથી જ મળતી આ એવી બીમારી છે. આ બીમારીની અંદર કોઈ સારવાર હજી સુધી શોધાઈ નથી. બાળક જીવવા માટે જદ્દોજહદ કરે છે. આ બાળક એવી રીતે ગંભીર બીમારીથી પીડાય છે કે તેના આખા પરિવારનું જીવન એ બાળકની જિંદગી સજાવવામાં જાય છે, જિંદગી બનાવવામાં જાય છે. જોકે આ બીમારી બાદ સરેરાશ જે જીવન છે તે 25 વર્ષનું છે. 25 વર્ષથી વધુ ભાગ્યે જ કોઈ જીવન ભોગવી શકે છે. આ દુનિયા અને દેશે જે રિસર્ચ કર્યા છે એના આધાર ઉપર કહી રહ્યો છું. અને આપણા ત્યાં તો 15થી 17 વર્ષથી વધુ બાળક સરેરાશ જીવી નથી શકતું. એક પછી એક દર્દનાક કિસ્સા બતાવીશ. આવું જ દર્દ સુરતનો વિસ્તાર છે, ઉધના રામકુટીરમાં રહેતા ખેરનાર પરિવારનો છે. ખેરનાર પરિવારનો ધોરણ 9માં અભ્યાસ કરતો દીકરો આ જ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ જ પ્રકારની બીમારીથી પીડાઈ રહ્યો છે. જ્યારે દીકરાનો જન્મ થયો હતો, સંતાનનો જન્મ થયો હતો, ત્યારે આખા પરિવારમાં ખુશીનો પાર નહોતો. બાળકને, દીકરાને ઉછેરવામાં પરિવારે કોઈ કસર ન છોડી. પિતા રવિભાઈને આશા હતી, પણ 2 વર્ષની ઉંમરે દીકરાએ હલનચલન બંધ કરી દીધું અને 2017માં પરિવારને જાણકારી મળી કે એમના દીકરો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી શિકાર છે, પીડા ભોગવી રહ્યો છે. પણ સલામ એ પિતાને, સલામ એ ખેરનાર પરિવારને, જે દીકરાનું આ દર્દ પોતે ઝીલ્યું છે. દીકરો આ પ્રકારની, સંતાન આ પ્રકારની બીમારીમાં સપડાય છે, અસાધ્ય બીમારીમાં સપડાય છે, ત્યારે એક પિતાની શું વ્યથા હોય છે ને. સુરતના આ પરિવારે દીકરાને જીવન બચાવવા માટે કોઈ કસર નથી છોડી. જાણે છે દીકરાને અસાધ્ય બીમારી છે, પણ દીકરાનું શિક્ષણ ન બગડે ને એ માટે સ્કૂલે મૂકવા જવાથી લઈ સ્કૂલે પરત લઈ જવા સુધી, સવારે તૈયાર કરવાથી લઈ સાંજે દીકરો સૂઈ જાય ને ત્યાં સુધી દીકરાની જોડે રહે છે. આવા ગુજરાતની અંદર 250 કરતાં વધુ પરિવાર છે જે આ પ્રકારની બીમારીથી એમના સંતાનો પીડાઈ રહ્યા છે. અને એટલે જ મને લાગ્યું કે આવા પરિવારોની વ્યથા સરકાર સુધી પહોંચાડવી જોઈએ. આવા પરિવારો માટે સરકાર શું કરી શકે, સમાજ શું કરી શકે, મેડિકલ સાયન્સ શું કરી શકે, એ તમામે વિચારવું પડશે. કેમ કે આવા કિસ્સા બહુ ઓછા હોય છે. કદાચ મેડિકલ ક્ષેત્રના જે વ્યવસાયી છે, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ હશે, એમને બલ્કમાં બિઝનેસ નહીં મળતો હોય અને એટલે જ કદાચ એને દવાના સંશોધન પાછળ એટલો ખર્ચો નહીં થતો હોય, પણ એક જીવ તો જીવ છે ને, જીવ તો જીવ છે. અને એટલે જ આવા રોગ, આવી બીમારીના સંશોધન, દવાના સંશોધન, રસી પાછળ જે પણ ઈલાજ હોય એની પાછળ ભલે કંપનીઓ ખર્ચે કે ન ખર્ચે, સરકારે મહત્તમ ખર્ચો કરવો જોઈએ. આરોગ્યનું મોટું બજેટ ફાળવવું જોઈએ. રાજકોટનું ડાંગર પરિવાર, નિવૃત્ત પોલીસ કર્મચારી રાવતભાઈ ડાંગર, એમનો આ બીજો દીકરો છે ભાર્ગવ. તે પણ પીડાઈ રહ્યો છે આ બીમારીથી. પહેલો પુત્ર મોહિત પણ આ બીમારીથી પીડાતો હતો અને દુર્ભાગ્યવશ તમામ પ્રકારના પ્રયાસો ડાંગર પરિવારે કર્યા, પણ દુર્ભાગ્યવશ એ દીકરાનું, એટલે કે મોહિતનું નિધન 21 વર્ષની ઉંમરે 2014માં થયું. હજી એ આઘાતમાંથી બહાર નીકળે ત્યાં તો બીજો દીકરો ભાર્ગવ, તે પણ આ જ બીમારીથી પીડાઈ રહ્યો છે. આ પરિવારનું સર્વસ્વ આ બીમારીએ છીનવી લીધું છે. એક સંતાને છીનવ્યું છે. બીજા સંતાનને જીવાડવા માટે, સંતાનને કોઈ તકલીફ ન પડે એ માટે, કુદરતે આપેલી આ ક્ષતિની વચ્ચે પણ દીકરાના જીવનમાં કોઈ ઓટ ન રહે તે માટે આ પરિવાર રાત દિવસ એક કરી રહ્યો છે. રાત દિવસ એક કરી રહ્યો છે. એ જાણે છે, પરિવાર જાણે છે કે દીકરાને જીવાડવો કેટલો મુશ્કેલ છે. આ બીમારીનો ઈલાજ કેવી રીતે હોઈ શકે, એનાથી બહાર કેવી રીતે નીકળી શકાય, એ માટે લાગ્યું કે સરકાર અને સમાજ સુધી વાત પહોંચાડવા ચર્ચા કરી લો. દિલીપ દાદા દેશમુખ સામાજિક આગેવાન છે, ડૉક્ટર સિદ્ધાર્થ શાહ ચાઇલ્ડ ન્યુરોલોજીસ્ટ છે, સુરેશભાઈ આહિર
કચ્છથી જોડાયા છે, રાવતભાઈ ડાંગર રાજકોટથી જોડાયા છે. ડાંગરભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. એક દીકરો ખોયો, બીજો દીકરો પણ આ જ અસાધ્ય બીમારીથી પીડિત છે. કેટલી મુશ્કેલી પડે છે, કેટલી તકલીફો વેઠવી પડે છે, અને દીકરાને બચાવવા માટે આપ શું પ્રયાસ કરી રહ્યા છો? આપ સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો? આ બીમારી સાહેબ ડિક્લેર થાય એટલે દર્દીના મા બાપો છે ને એકદમ આઘાત લાગી જાય છે. કારણ કે ડૉક્ટરો એનો પેલો CPKનો રિપોર્ટ કરે એટલે તરત કહી દઈએ કે ભાઈ આને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, અને એ મા બાપોને આઘાત થાય. અને ડૉક્ટર એ પણ કહી દે કે ભાઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ડિક્લેર થયું છે એટલે આનું આયુષ્ય 22-23 વર્ષનું વધારેમાં વધારે. DMD ડચન મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. અને એ પછી મા બાપો એની પાછળ દવાઓ નાતે બધું ખર્ચા કરે, પણ એનો સાહેબ કોઈ મેળ સારું થતું જ નથી. અને સરકારને પણ આમાં થોડુંક ઇન્ટરેસ્ટ લે એવી અમારી અપીલ છે. અને સાહેબ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીવાળા દર્દીઓ વધારેમાં વધારે હેરાન થાય છે, કારણ કે રાતના પડખા મા બાપોએ ફેરવવા પડે, દિવસના આખે જાગવું પડે, એની પાછળ સતત એક વ્યક્તિ હાજર જ જોઈએ એને પડખા ફેરવવા માટે. એટલે બીમારી બહુ અઘરી છે સાહેબ, અને સરકાર આમાં થોડુંક સહયોગ કરે. અને એવી બધી મા બાપની લાગણી અને માગણી છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના મા બાપો સાહેબ વધારેમાં વધારે બધા દર્દો કરતાં વધારેમાં વધારે દુઃખી હોય તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના મા બાપ હોય છે. અને પેલા સ્વૈચ્છિક મૃત્યુની વધારેમાં વધારે જો કોઈ માગણી કરતું હોય ને સાહેબ, તો આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના દર્દીઓના ફેમિલીઓ હોય છે. ઇન્ડિયા લેવલે સ્વૈચ્છિક મૃત્યુ વધારેમાં વધારે માગણી કોઈ કરતું હોય તો એ આ દર્દીઓના સગાવાલા એ અને દર્દીઓ મોટે ભાગે છે સાહેબ. એટલે આ બીમારી બહુ ખરેખર અઘરી છે. ડાંગરભાઈ, આપે તો એક સંતાન આ જ બીમારીમાં ખોયું છે અને બીજા સંતાનને જીવાડવાની જદ્દોજહદ કરી રહ્યા છો. અંદાજિત એક સંતાનને બચાવવા પાછળ ખર્ચો કેટલો થતો હોય છે ને કયા પ્રકારનો થતો હોય છે? સાહેબ હું લગભગ 20-22 લાખનો મેં ખર્ચો કર્યો છે અત્યાર સુધીમાં. મારા બાળકો પાછળ સાહેબ 20-22 લાખનો મેં ખર્ચો કર્યો છે, પણ કોઈ રિઝલ્ટ આવ્યું નથી. એક દીકરો તો મેં ખોયો છે, એની આંખોની બધું દાનમાં આપેલું મેં. અને અત્યારે જે ભાર્ગવ છે એની ઉંમર 20 વર્ષની છે, એ પણ હવે 1-2 વર્ષ મારી પાસે રહેશે. અને એણે પણ સ્વૈચ્છિક અંગદાનનું અત્યારથી અમે એને લખાવી દીધું, એણે પણ અંગદાન આપી દીધું. એટલે ડાંગરભાઈ, આપના પરિવારને ભગવાન શક્તિ આપે, વધુ મજબૂત બનાવે, અને આશા રાખું કંઈક ના કંઈક એવો રસ્તો તો નીકળે જેના કારણે આપણા સંતાનો આ બીમારીમાંથી બહાર નીકળી શકે. આપનો ખૂબ ખૂબ આભાર. વાત હવે આ બીમારીથી પીડાતા એક દર્દીની. જી હા, કેટલું દર્દ હોય છે ને એ આપ મહેસૂસ કરજો. કચ્છના સુરેશભાઈ આહિર, 35 વર્ષની ઉંમર છે, અને 2006માં તેઓ ધોરણ 8માં અભ્યાસ કરતા હતા ને ત્યારથી તેમને આ બીમારી થઈ છે. એ વ્યક્તિ આજે આવા બીમાર વ્યક્તિઓનો સંપર્ક કરીને પોતાનું તો દર્દ ઓછું કરે જ છે, સાથે એ પ્રયાસ કરે છે કે બધાને એક સાથે જોડી, એ પરિવારોને એક સાથે જોડી એવું શું કરી શકાય જેના કારણે પરિવારોનું દર્દ પણ ઓછું થાય અને એમના જેવા પીડિતોનું. મારી સાથે ખુદ અંજારના આહિરભાઈ જોડાયા છે, સુરેશભાઈ સાથે વાત કરીશું. સુરેશભાઈ, હું એમ તો ન પૂછી શકું કે કયા પ્રકારનું દર્દ છે, પણ આપનું દર્દ તમામ દર્શકો મહેસૂસ કરે, તમામ લોકો મહેસૂસ કરે, સરકાર મહેસૂસ કરે, વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો મહેસૂસ કરે, મેડિકલ વિજ્ઞાન સાથે જોડાયેલા લોકો મહેસૂસ કરે, દવા અને રિસર્ચ કરતી કંપનીઓના લોકો મહેસૂસ કરે. એ માટે જાણવું છે કેટલું મુશ્કેલ હોય છે આ જીવન. નમસ્કાર રોનક સાહેબ. આજે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના માધ્યમથી પહેલાં તો હું એક વસ્તુ કહીશ કે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટો ખાલી એક જ વાત કહી શકે, હું તો બોલીશ, બાકી કાંઈ નથી શકે, ફક્ત ને ફક્ત બોલી શકે. બાકી હાથ પગ કોઈ પણ જાતના એમના અંગો કામ નથી કરતા, એટલે માત્ર અમે તો બોલી જ શકીએ છીએ. કાયમ માટે અમારી તો એ જ વ્યથા છે, અમે ફક્ત ને ફક્ત બોલી શકીએ, બાકી કાંઈ કરી શકીએ એમ નથી. વાત કરું તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે બી પેશન્ટો હોય છે એમણે સવારના ઉઠે ત્યાંથી એમના વાલીઓ એમને
બેઠા કરવા પડે છે. ત્યાંથી આખા દિવસની દિનચર્યા તમને કહું તો વ્હીલચેર પર બેસાડવા પડે, ટોયલેટમાં બેસાડવા પડે, પછી અન્ય જગ્યાએ જમવાનું હાથમાં આપવું, પાણીનો ગ્લાસ પણ અમુક પેશન્ટો નથી પી શકતા. આવી બધી વ્યથાઓ છે. મચ્છર માથા ઉપર હોય તો એ મચ્છર ઉડાડવા પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટો સક્ષમ નથી. અને આવી ઘણી બધી વ્યથાઓ છે જે પીડિત વ્યક્તિઓની સાથે એમનો પરિવાર પણ, એમની પણ આઝાદી છીનવાઈ જાય છે. આ એક એવી વસ્તુ છે જેનો ક્યાંય વિશ્વમાં ઈલાજ નથી. આજે મારે એક જ પ્રશ્ન કરવો છે રોનકભાઈ, કે વિજ્ઞાન અત્યારે મંગળ સુધી પહોંચી શકતું હોય અને આપણી ભારત સરકાર તો એટલી સક્ષમ છે, કોરોનાની વેક્સિન આટલી જલ્દી લઈ આવે, તો અમારા જેવા દર્દીઓની સારવાર ક્યારે સાહેબ? એક આનુવંશિક બીમારીના હોવાના કારણે આજે મારાથી વિચાર કરું, મારા પરિવારમાં હું એક જ વ્યક્તિ છું તો પણ આવી હાલત છે, તો જે પરિવારમાં એકથી વધારે કિસ્સા હોય, અમુક પરિવારમાં 2 દીકરીઓ છે, પછી અમુક 3 બહેનો છે તો 3ના છોકરાઓને છે, એક સંતાનનું મૃત્યુ થયું, બીજું સંતાન એવું આવે છે, તો આવી બધી ઘણી બધી વ્યથાઓ છે. આ બીમારીમાં તો અસંખ્ય તકલીફો પડે છે. આમાં અમારી એક જ માંગણી છે કે જલ્દીથી વિદેશમાં ક્યાંય પણ સારવાર હોય તો સારવાર આવે, પ્લસમાં આપણે ભારતની અંદર 14 એક્સલન્સ સેન્ટર છે એવું ગુજરાતમાં ગયા બજેટમાં મંજૂર થયું છે, તો ત્યાં જલ્દી કામગીરી શરૂ કરવામાં આવે. અને આપણે અમદાવાદની અંદર નાયપરમાં જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનું રિસર્ચ શરૂ કરવાનું હતું તેને જલ્દીથી પ્રાધાન્ય આપવામાં આવે. અને હું કહું, છેલ્લા 11 વર્ષથી ભારત અને ગુજરાતના મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડિત લોકોનું ગ્રુપ ચલાવું છું અને આ રોગ સંબંધી આવા લોકોને માહિતી આપું છું. અને જે લોકો હતાશ થઈ ગયા હોય એમને મનોબળ મજબૂત કરવા માટે વાતચીત પણ કરું છું. ડૉક્ટર સિદ્ધાર્થ મારી સાથે જોડાયા છે. ડૉક્ટર સાહેબ, એક વાત એટલી સમજો કે આનુવંશિક બીમારી છે, એક વાત એ પણ સમજો કે કદાચ આનો કોઈ ઈલાજ નથી. એક્ઝેક્ટલી આ બીમારીને એક સાદી ભાષામાં સમજવી તેને એ પણ જાણવું છે એક્ઝેક્ટલી દેશ અને દુનિયામાં આ બીમારીથી બહાર નીકળવા માટે એના ઈલાજ માટે કયા પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે? આ એક આનુવંશિક બીમારી છે જે બોયઝમાં જ થાય છે. મધર્સ એમની કેરિયર હોઈ શકે એ જીનેટિક મ્યુટેશનની, પણ એ બીમારી એમને થતી નથી. હવે જ્યારે બાબાઓને આ થાય ત્યારે હોય બીમારી જન્મજાત, પણ એના લક્ષણો દેખાવાના શરૂ થાય લગભગ 2 કે 3 વર્ષ આસપાસ. અને મુખ્યત્વે અમારી પાસે જે પેશન્ટ્સ આવે છે એ બધા 4 વર્ષની આસપાસ આવે. સો એમને ચાલવામાં તકલીફ હોય, નીચે બેઠા હોય તો ઊભા થવામાં તકલીફ થાય, અથવા તો પગથિયા ચડવામાં તકલીફ થાય. અને આ આપણા મસલ્સમાં એક ડિસ્ટ્રોફિન કરીને પ્રોટીન છે એની ઉણપના લીધે થાય છે. સો પહેલાં પગથી ચાલુ થાય અને ધીરે ધીરે પછી હાથના મસલ્સ, અને છેલ્લે પછી જેમ ઉંમર વધતી જાય એમ હૃદયના મસલ્સ અને છાતીના એટલે બ્રીધિંગ કે રેસ્પિરેટરી મસલ્સનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ થતું જાય. હવે આ થતું જાય એટલે સ્વાભાવિક છે કે જેમ જેમ ઉંમર વધે 10 વર્ષ પછીની ઉંમરમાં એમને વીકનેસ વધતી જાય, ચાલી ના શકે, તમે જેમ ચર્ચા કરી એમ વ્હીલચેરની જરૂર પડે, અને છેવટે જે મૃત્યુનું મેઇન કારણ હોય છે એ હૃદય અને આ બ્રીધિંગના મસલ્સની વીકનેસના લીધે હોય છે. નાવ એક હું ટ્રીટમેન્ટની વાત કરું તો અત્યારે એક તો આ બીમારી જે છે એ વિશ્વભરમાં થાય છે, એટલે માત્ર ગુજરાત, ઇન્ડિયા એવું જ નહીં પણ આખા વર્લ્ડમાં સમાન રીતે સેમ પ્રપોર્શનમાં બાળકોને થાય છે. અને ઘણા વર્ષો જૂની છે, લગભગ 150 વર્ષ પહેલાં આ બીમારીનું જાણ થયેલી આપણને. હવે આ બીમારીનું અત્યારે જે ટ્રીટમેન્ટની વાત કરીએ તો ઇટ ઇઝ મેઇનલી સપોર્ટિવ, કે ભાઈ અમે બી એઝ અ ડૉક્ટર લાચાર છીએ, અમે ફિઝિયોથેરાપી, સ્ટીરોઇડની અમુક ટ્રીટમેન્ટ કે જે આ બીમારીને માઇલ્ડ કરે અથવા તો એને આગળ વધતી થોડી સ્લો કરે, પણ ક્યોર તો નથી જ કરી શકતી. તો એ ટ્રીટમેન્ટ્સ અમે એમને આપતા હોઈએ છીએ. સાથે સાથે કેલ્શિયમ, વિટામિન ડી વગેરે વિટામિન પણ અમે સપ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. અનફોર્ચ્યુનેટલી આ બીમારીનો હજી સુધી વર્લ્ડમાં કોઈ ક્યોર તો નથી જ. એવી અમુક એડવાન્સ ટ્રીટમેન્ટ્સ નીકળી છે જે મસલના લેવલે કામ કરે અને રોગને ધીમો કરે, અથવા તો જીનેટિક લેવલે કામ કરે અને રોગને માઇલ્ડ બનાવે. પણ હજી પણ
એની કોઈ ક્યોર એટલે સંપૂર્ણપણે એને સારો કરી દે એવી કોઈ ટ્રીટમેન્ટ નથી. મારી સાથે દિલીપભાઈ દેશમુખ જોડાય છે. દિલીપભાઈ, આપ એક ખુશનસીબ છો જે ઓર્ગન ડોનેશન મળ્યું, ટ્રાન્સપ્લાન્ટ થકી તમારું જીવન આગળ વધ્યું અને તમે એને મુહિમ પણ બનાવી ઓર્ગન ડોનેશનની. પણ આ એક એવી બીમારી છે, એને કેવી રીતે મુહિમ બનાવી એ બાળકોને, એ સંતાનોને આ બીમારીમાંથી બહાર કાઢવા હું નથી સમજી શકતો. એટલે જ તમારો આશરો લેવા માગું છું. સમાજ અને સરકારની શું ભૂમિકા હોવી જોઈએ? લગભગ 2 વર્ષ પહેલાં સંગડ ગામના જે સુરેશભાઈ છે એ મારા સંપર્કમાં આવ્યા. એમને મને કહ્યું કે તમે જેમ અંગદાન માટે કામ કરો છો એવું આના માટે કંઈક કરો તમે. તો એના સતત સંપર્કમાં હું છું. તે વખતે એમણે મને કહ્યું હતું કે આવા જે મેં એમને પૂછ્યું કેટલા પેશન્ટ છે. તે વખતે મને એમણે આંકડો કહ્યું હતું કે 6 પેશન્ટ છે કચ્છમાં. એમને કહ્યું કે શું કરવું જોઈએ. મને કહે બીજું કાંઈ નહીં તો એમને એક વ્હીલચેર આપો. મેં કીધું વ્હીલચેરની વ્યવસ્થા કરીશ પણ ઉપયોગમાં આવશે, કારણ એ કશું જ કરી શકવાના ન હોય એવી સ્થિતિમાં છે. એમણે ધીરે ધીરે આ વિષય ઉપર કામ ચાલુ કર્યું. અત્યારે એમણે મને કહ્યું કે 50 પેશન્ટ છે અને થોડા દિવસ પહેલાં જ અમારી વાત થઈ. એમણે કીધું કે 20-25 લોકોને આપણે વ્હીલચેર આપવી જોઈએ. કદાચ સંભવ છે કે આ 17 તારીખે આપણા આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિવસે અમે કેટલાક લોકોને વ્હીલચેર આપી શકશું. કમસે કમ કચ્છ પૂરતી અત્યારે વાત કરું છું અને આગળ જતાં ગુજરાતમાં પણ આવા કોઈ પેશન્ટ આ સુરેશભાઈના માધ્યમથી સંપર્ક કરશે તો એમના માટે કોઈના કોઈ સુવિધાયુક્ત જીવન થાય એના માટે અમે ચોક્કસ વ્યવસ્થા કરશું. કારણ હમણાં જ ડૉક્ટરે પણ કહ્યું કે આનો કોઈ ઈલાજ નથી, પણ જેટલું એમના ભાગમાં જીવન હશે અને પરિવારની જેટલી પીડા હશે એ થોડી ઓછી કરવાનો ચોક્કસ પ્રયાસ કરશું. ખેર, આ બીમારીથી જે લોકો પીડાય છે એમની સારવાર શક્ય નથી, પણ હા, એમના જીવનની મુશ્કેલીઓ, જ્યાં સુધી જીવે ત્યાં સુધીની મુશ્કેલીઓ ઓછી કરી શકાય છે અને ઓછી કરવા માટેની થેરાપી છે. પણ આ થેરાપી ઘણી મોંઘી છે, કારણ કે એની અંદર કસરત હોય છે, ઘણા લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય છે. થેરાપી માટેના કેટલીક જગ્યાએ કેમ્પ પણ છે, થેરાપી સેન્ટર પણ છે. અને ખુદ પ્રધાનમંત્રી પણ પોતાના મનની વાત કાર્યક્રમની અંદર તેમના પોતાના દિલનું દર્દ અને આ દર્દીઓની સંવેદનાને પણ વ્યક્ત કરી ચૂક્યા છે. એ સાંભળી લઈએ. कुछ बीमारियां आज भी हमारे लिए बहुत बड़ी चुनौती बनी हुई है. ऐसी ही एक बीमारी है मस्कुलर डिस्ट्रॉफी. ये मुख्य रूप से एक ऐसी आनुवंशिक बीमारी है जो किसी भी उम्र में हो सकती है. इसमें शरीर की मांसपेशियां कमजोर होने लगती हैं. रोगी के लिए रोजमर्रा के अपने छोटे छोटे कामकाज करना भी मुश्किल हो जाता है. ऐसे मरीजों के उपचार और देखभाल के लिए बड़े सेवा भाव की जरूरत होती है. हमारे यहाँ हिमाचल प्रदेश में सोलन में एक ऐसा सेंटर है जो मस्कुलर डिस्ट्रॉफी के मरीजों के लिए उम्मीद की नई किरण बना है. इस सेंटर का नाम है मानव मंदिर. इसे इंडियन एसोसिएशन ऑफ मस्कुलर डिस्ट्रॉफी द्वारा संचालित किया जा रहा है. દેશમુખ દાદા, આપણા ગુજરાતમાં આવું માનવ મંદિર કેમ ન બની શકે? આપણા ગુજરાતમાં તો દાનવીરોની પણ કોઈ કમી નથી, અનેક સંસ્થાઓ છે, કેમ નહીં? કેમ આપણા ગુજરાતમાં આવું સેન્ટર ન હોઈ શકે? ચોક્કસ સરકાર અને આવા દાનવીરોનો સંપર્ક કરીને આવું કેન્દ્ર ગુજરાતમાં જલ્દીમાં જલ્દી ચાલુ થવું જોઈએ. પણ આવું કોઈ કેન્દ્ર ચાલુ કરવું હોય તો સમય લાગશે, પણ મારા બધા જ પ્રયાસો કરીને આ દર્દીઓ માટે કંઈક ને કંઈક આવી સુવિધા જલ્દીમાં જલ્દી ઉપલબ્ધ થાય એ દિશામાં ચોક્કસ અમે બધા મિત્રો મળીને પ્રયત્નરૂપ રહીશું. સરકારના કાને પણ આવી વાત પહોંચાડવા માટે માનનીય મુખ્યમંત્રીનો સમય અમે ચોક્કસ માગશું અને બહુ જ જલ્દી તમને આ સમાચાર મળશે કે મુખ્યમંત્રી શ્રી સુધી પણ અમે આ વાત લઈ જઈશું. આશા રાખું આપણા પ્રદેશના એ દાનવીરો આ માટે આગળ આવે. માનવતાનું કાર્ય આ છે, માનવતાનું કાર્ય આ છે. આપ દર્દ મહેસૂસ કરો ને સંતાનનું, એ સંતાન પાસે 1 કલાક વિતાવશો ને એટલે ખબર પડશે કે એનું જીવન કેવી રીતે જતું હશે, એ પરિવારનું જીવન કેવી રીતે જતું હશે. ગુજરાતના એ તમામ દાનવીરોને અપીલ છે, કમસે કમ મારા ગુજરાતમાં એક સેન્ટર આવું હોવું જોઈએ. એક મંદિર ઓછું બનશે તો ચાલશે, એક મંદિર ઓછું બનશે તો ચાલશે,
પણ કુદરત ભગવાન ત્યારે જ આશીર્વાદ આપશે કે મારા ગુજરાતની અંદર એક આવું માનવ મંદિર તૈયાર થાય અને આવા બીમાર પીડિતોની સારવાર ત્યાં થાય, એનું જીવન ઓછી મુશ્કેલીવાળું જ્યાં સુધી જીવે એવું આયોજન કરીએ. અને છેલ્લી વિનંતી સરકારને છે, આની પાછળ વ્હીલચેર હોય કે બાકીના જે પણ ઇક્વિપમેન્ટ્સ કે આ પ્રકારનું માનવ મંદિર બનતું હોય એના સંસાધનો મહેરબાની કરીને બીજા બધામાં ટેક્સ લેજો, પણ કમસે કમ આવું સેન્ટર બનતું હોય અને આવા સંતાનની સારવાર માટે જે પણ જરૂરી ચીજ વસ્તુ હોય ને એના જેટલા પણ કર હોય ને એ માફ કરજો. બસ આવા પરિવારનું, આવા વ્યક્તિઓનું દર્દ મહેસૂસ કરશો ને તો મને ભરોસો છે મારા ગુજરાતની સરકાર, મારા દેશની સરકાર અને મારા ગુજરાતીઓના દિલમાં જે સંવેદના છે ને એ ચોક્કસથી બહાર આવશે અને એમની સંવેદના આમનું ટૂંકું તો ટૂંકું જીવન કમસે કમ થોડીક મુશ્કેલીઓને ઓછું સાબિત કરશે.